ગુજરાતમાં અનુજાતિ પૈકી અતિ પછાતમાંથી આઝાદીના 75 વર્ષ ઉપરાંત થયા હોવા છતાં આજ દિન સુધી ગુજરાતમાં 16-17 વર્ષે ધારાસભ્ય બનવાની તક મળે છે, તો લોકસભા રાજ્યસભાના સભ્યોની તો વાત ક્યાંથી। વધુમાં સરકારી નિગમો, પેટ્રોલ પંપ, એલપીજી, ઓઇલની એજન્સી, જુદા જુદા સરકારી વિભાગમાં બિનસરકારી સભ્યો નિમણૂક કે સરકારની મોટી યોજનાઓથીમાં પણ અતિ પછાત સમાજ વંચિત છે। તેથી વ્યથિત થઈ છેવાડાના સમાજોના રાજકીય, સામાજિક અને આર્થિક સર્વાંગી વિકાસ માટે નામ સુપ્રીમ કોર્ટ 7 જજોની ખંડપીઠે 1 ઓગસ્ટ 2024ના રોજ જે જજમેન્ટ આવેલ છે, જેનો અમલ કરવાનો હક રાજ્ય સરકારે કરવાનો રહે છે। આ માટે આજરોજ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં 2 દિવસીય ગુજરાત SC/ST અતિ પછાત આદિમ પેટા અનામત સંકલન સમિતિ દ્વારા રાજ્ય સ્તરીય કાર્યશિબિર 2 દિવસીયનું આયોજન કરવામાં આવેલ, જેમાં અલગ અલગ સેશન્સમાં ગુજરાતભરમાંથી આવેલા અતિ પછાત આદિમ સમાજના શિબિરાર્થી આગેવાનો અધિકાર મેળવવા ચિંતન કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા। આવનારા દિવસોમાં તમામ સાથે રહી અને હરિયાણા સરકારની માફક ગુજરાત સરકાર પણ સત્વરે આ ચુકાદો અમલીકરણ કરાવી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમજ સરકારની રોજગાર ભરતીમાં પણ લાભ મળે તેવી અપીલ સાથે લડત આપવા કટિબદ્ધતાથી સમિતિ મુખ્ય કન્વીનર વિનુભાઈ ઝાપડિયા તેમજ મુખ્ય આયોજકો સાયર શ્રીમાળી, વસંત વાઘેલા, સતીશ સિરોહી, જશુભાઈ નાડિયા, પીડી મલ્હોત્રા, અનિલ સોલંકી, રાજેશ સોલંકી અને ગુજરાતમાંથી આવેલા તજજ્ઞ શિબિરાર્થી દ્વારા આગામી તમામ બાબતે સમર્થન સાથે પોતાના જિલ્લા અને તાલુકા લેવલે સંગઠનનું માળખું રચી ન્યાયિક લડતમાં સંપૂર્ણ સહકાર ખાતરી આપેલ। મારું નામ વિનુભાઈ ઝાપડિયા। 1/8/2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા 7 જજોની બેન્ચીસ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો કે જે અતિ પછાત સમાજ એમાં 17 જ્ઞાતિ આવે છે, અનુસૂચિત જાતિની અંદર અતિ પછાતની અંદર એના અનુસંધાનની અંદર અમે લોકો અતિ પછાત સમાજને ઓળખીને એક આ સમિતિ જે આપને દેખાઈ રહી છે એ સમન્વય સમિતિ બનાવવામાં આવી છે, જેમાં આદિવાસી સમાજ પણ આવી જાય છે અને અતિ પછાતની અંદર અમારા 17 જ્ઞાતિઓ આવે છે। આ જ્ઞાતિઓને એક મંચ ઉપર લાવવા માટે છેવાડાના માણસ સુધી આનો સરકાર તરફથી જે એને નિયમ કરેલા છે, શિક્ષણ ક્ષેત્ર, નોકરી ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, એના લાભ અતિ પછાત ન મળે એના માટે અમે એકજૂથ થઈએ અને એક મંચ ઉપર આવવા માટે અમે એક મંચ ઊભું કર્યું છે અને મંચના નીચે અમે નાની મોટી મિટિંગો પણ ઘણી કરેલી છે અને સમાજને એકત્રીકરણ કરવાનું કામ કરેલું છે। છેલ્લા અમારે આપણા વડતાલ ધામની અંદર અમારા 3 દિવસની શિબિર રાખવાનું મુખ્ય કારણ એ હતું કે અતિ પછાતના સમાજના લોકો એક મંચ ઉપર આવે, પોતાની ઓળખ બને અને સાથે મળીને કોઈ પણ સમાજને 17 જ્ઞાતિમાંથી કોઈ પણ સમાજને એનો અન્યાય ન થાય એને ધ્યાનમાં રાખીને દરેકને વિભાજનના જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અમે જવાબદારી આપવાની આજે પણ અમે નિયમ કરેલું 3 દિવસની શિબિરમાં। છેલ્લા ટાઈમમાં અમે મંથન કરતા કે ભાઈ દરેક જ્ઞાતિનો આગેવાન આમાં સામેલ હોય, દરેક જ્ઞાતિ આની લીડ કરે અને સરકારને જે નિયમ કરેલું છે, સરકારને જે સુપ્રીમ કોર્ટે આદેશ કરેલું છે કે ભાઈ આમાં આપવા જેવું છે કે આઝાદી પછી 78 વર્ષ થયા અને અતિ પછાતના આજ દિવસ સુધી કોઈ પણ ક્ષેત્ર, ઇવન X1Z ક્ષેત્ર એના લાભ નથી મળ્યા અને વંચિત છે। ત્યારે સરકારના અને પવિત્ર બંધારણને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધેલો। મારું નામ વસંતભાઈ વાઘેલા છે। હું નાડિયા કોમ્યુનિટીથી બિલોંગ કરું છું અને ગુજરાત અતિ પછાત જ્ઞાતિઓ અને આદિમ જ્ઞાતિઓ જે 17 જ્ઞાતિઓ છે એ ગુજરાતભરમાંથી અહીંયા અમે એક સંકલન સમિતિ બનાવી અને અહીંયા ભેગા કર્યા છે અને ગુજરાત સરકારને અમે અહીંયાથી એક વિનંતી કરવા માટે અને જે સુપ્રીમ કોર્ટે 1/8/2024ના રોજ જજમેન્ટ આપ્યું છે એના અમલ માટે અમે આ સંકલન સમિતિ દ્વારા એક આવેદન આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અમલ કરવામાં આવે। હાલમાં જ ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે અને નોકરીઓમાં પણ અત્યારે જાહેરાતો આપવામાં આવી છે, પણ જો ઝડપથી આ નોકરીઓમાં અને આ ઇલેક્શનમાં આનો અમલ ના થાય તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું અનાદર થયું કહેવાશે, જેથી સત્વરે આ બાબતે ગુજરાત સરકાર અમને ન્યાય આપે અને અમારી આ સંકલન સમિતિ દ્વારા અમે સરકારને એક રજૂઆત કરીએ છીએ અને એક વિનંતી કરીએ છીએ।